તો આ તમે માનો છેલ્લો વિડીયો નહીં જોવા મળે. તમે ઘણા વિડીયો જોયા અને તમને મજા આવી છે, આનંદ આવ્યો હોય છે. ગમતો હોય કે ન ગમતો હોય, તમે વિડીયો પૂરો જોયો અને મને સપોર્ટ કર્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપણો છેલ્લો વિડીયો છે, હવે તમને આવી તકલીફ નહીં દઉં. હાલો દોસ્તો, હર હર મહાદેવ અને હેપી ઉત્તરાયણ. અત્યારે વાગી ગયા છે 5 અને આપણે ઓલરેડી ઈટુના ભઠ્ઠામાં પતંગ સગાવવા આવી ગયા છીએ અને અમારે અંજભાઈ પતંગ સગાવી રહ્યા છે અને ઓલરેડી અમારી પતંગ 50 કપાઈ ગઈ છે. બરાબર છે ને? એક પેલી લાસ્ટમાં અમે પતંગ કાપી હતી, બાકી પછી અમારો જ વારો આવ્યો છે પતંગ જવાનો. તો પતંગના કીના બાંધીને થાકી ગયા છે અને આ 51મી પતંગ છે. તો એ પણ કોશિશ કરી રહ્યા છે કે પતંગ જાય છે કે અમારી પતંગ કપાય છે કે સામેવાળાની કાપે છે, જોઈએ છે. પણ આ પતંગ સપર બહુ માંગે છે એટલે થોડીક મહેનત કરે છે. અને આજે પતંગનો પવન જે જોઈ પતંગ માટે એવો બરાબર રહ્યો નથી, એકદમ ઓછો જ પવન રહ્યો છે. બાકી સવારમાં હસોડો ન હોય અને બપોર પછી બહુ પતંગ હોય. દર વર્ષે એવું થાય છે, પણ આજે પવન ઓછો જ જોવા મળ્યો છે. તો ચાલો પતંગ સગાવીએ અને એકાદી કપાય છે તે જોઈએ. અને આપણે ઓલરેડી પહોંચ્યા છીએ ઈટુના ભઠ્ઠા છે. દર વર્ષે તમે હેપી ઉત્તરાયણ કહી ગયો, હેપી મકર સંક્રાંતિ, હેપી મકર સંક્રાંતિ પણ કહેવાય. તો દર વર્ષે આપણે જે ઈટુના ભઠ્ઠામાં જઈએ છીએ ત્યાં જ ઓલરેડી આપણે આવ્યા છે. તો જોવા હશે ઈટું, ત્યાં કાશી ઈટું છે અને આને હજી પકવવાની બાકી હોય તો આ રીતના ભઠ્ઠા કરે અને એમાં આગ આપે અને પછી પાકે છે. તો જો આપણે આવી ગયા છીએ આપણે ખોડભાઈ પાસે. અવારનવાર આપણે ખોડભાઈની મુલાકાત લેતા હોય. આની મત બે ખોડભાઈ ભાંગી જાય નકર બે જાવ ઘડી મુલાકાત કરી લઈએ. હા, તો અત્યારે આ ઈટોને શું કામ તમે દાંતરડી મારો છો? અમારે કોટભાઈ પેલા દાંત કાઢી લઈને પછી મેળ આવે, ત્યાંથી મેળ નહીં આવે, એને હોરવી પડે. તો જો આ છે ઈટ, નીચે ઘાટ એનો મેળવવો પડે. જો આ કિનારી હોય ને એ કાપવી પડે, તો એને એ દાંતરડાથી કાપે. કાંક શરીર જેવું છે, હોરણિયું કહેવાતું છે. હોરણિયું કહેવાય, હોરણિયાથી કાપે. તો આ કાશી ઈટો પાડવાની, પછી એને પકવવાની, પછી વેચી નાખવાની ને. અમારે ખમણની જેમ કાસો લોટ હોય અને પકવી દેવાનો, બાફીને પછી વેચી નાખવાનો. હાલો તો આપણે પતંગમાં ધ્યાન દઈએ આજે. સામે પાછળ પણ પતંગો બધા સગાવી રહ્યા છે અને પવન છે આ સાઈડ, એટલે બધી પતંગો આવે છે આ સાઈડ. ઉપર થઈને વહી જાય છે, ક્યારેક હાથમાં આવે છે, ક્યારેક નથી આવતી. તો આ પતંગ ઓલરેડી અમારે સફેદ કલરની ચડાવી દીધી છે. ક્યાં છે? સાપર જ ખાય છે. જો આ સફેદ પતંગ દેખાઈ રહી છે તે અમારે અંશભાઈ સગાવી રહ્યા છે, પણ અત્યારે ઓલરેડી પાછી પડી ગઈ છે હેઠી. જો તમને દેખાઈ રહી છે, સાપર ખાય છે. તો ચાલો દોસ્તો, થોડીક વાર પછી મળ્યા પતંગ સગે પછી. હાલો દોસ્તો, તો ઓલરેડી પતંગ ચડી ગઈ છે, પૂંછડા વાળી છે, પણ પૂંછડું તમને દેખા નહીં. એકદમ દોરાનું પૂંછડું બાંધેલું છે. થોડીક પતંગ નીચે આવે એટલે ભઠ્ઠાને અડી જાય છે, એટલું લાંબુ પૂંછડું બાંધ્યું છે. અમારે મહેમાન પતંગ સગાવે છે. પૂંછડા વાળી પેલી વહેલી સગાવી કે તું સગાવતો હોય? સગાવતો હોય, ક્યારેક ક્યારેક સગાવી પડે. કાં જૂની યાદ. પૂંછડા વાળી પતંગ ન સગાવી તો કુછ નહીં સગાયા. કા અમારે તો હોય જ. કાં પૂછડું આપણે તો હોય પૂછડા વગર મજા ન હોય. પૂછડા વાળી પતંગ લાગે રળી આમની. એ તો આમ ડોલતી હોય ને પાસે પૂછડું આમ હેરું જેમ થતું હોય મસ્ત રીતે. આમાં પૂછડું તમને દેખાય નહીં, નીચે ઉતરે એટલે બતાવી જ પૂછડું. લગભગ 20 ફૂટની આસપાસ પૂછડું બાંધેલું છે, પણ દોરાનું જ બાંધેલું છે. અમારે જો ખોડ બાપા બેઠા બેઠા દાંત કાઢે છે. શું દાંત કાઢો તમે? તમે નથી સગાવી પૂછડા વાળી પતંગ? હે કે પતંગ સગાવી છે કે નથી સગાવી ક્યારેય? હાથે બનાવી નથી સગાવતા? પેલા સગાવતા ને પૂછડું ને? હા, મસ્તીનું પાતળું પૂછડું હોય. અમે પેલા શું કરતા કહું, પેલા ઓલી કેસટ આવતી ને કેસટ, એની પટ્ટી ચોટાડી દેતા. એમાં પતંગ હોય આકાશમાં
અને પૂછડું નીચે હોય તો બીજાના ભઠ્ઠે અડે ને તો એના કાનમાં ખૂણ કરે. આ શું આવ્યું જો પૂછડું બતાવવાની તમને કોશિશ કરું છું. દેખાય તો જો આ છે દોરાનું પૂછડું, જોવો રંગબેરંગી દોરાનું. જો આ તમને આ સીધી લીટી દેખાય છે ને, જો આ નહીં દેખાય બરાબર. તો આપણે ઓલરેડી ઈંટોના ભઠ્ઠામાં જ હજી છીએ. કેટલી ઈંટો હોરાણી, એટલી લાઈન હોરાણી. અડધી કલાક થઈ, અડધી કલાકે એટલું કામ કર્યું છે. હાથ દુખી જાય, કાંડું દુખી જાય? હે હાથ દુખી જાય ને? દુખે જ ને કાંઈ, એમને થોડું થાય. જો આ બધું ઈટું હે. હાલો પૂછડાવાળી પતંગ આવી ગઈ છે હેઠી. અમારે હંસભાઈનું કામ એવું છે ને, હાથમાં પતંગ ગયો એટલે પૂરું. અને પૂછડાવાળી પતંગને ગોથ નહીં ખાવા દેવાની, ગોથ ખાય એટલે પૂછડું હલવાઈ જાય, હોય લાંબુ ને એટલે. તો ચાલો આપણે જઈએ અને પૂછડું જોઈએ કેવડું મોટું છે. જો અહીંયા હલવાઈ ગઈ પતંગ, અને આ દોરાનું પૂછડું બનાવ્યું છે. તો તમે જોઈ શકો છો કે એટલું લાંબુ છે. હજી છે જો આ એટલું પતંગનું પૂછડું છે લાંબુ. તો જો એટલું પૂછડું છે લાંબુ. તો પહેલાં જે પટ્ટી આવતી ને કેસેટની, એનું કામ બહુ મસ્ત હતું, બહુ વજન ન કરતી, એટલે તમે બહુ લાંબી પટ્ટી બાંધી શકતા. હવે આ દોરાનું વજન કરે એટલે લાંબી ન બહુ દોરો બાંધી શકવી. હાલો હવે આ પતંગ પતી ગઈ છે એટલે આને અહીં આપણે મૂકી દઈએ. હાલો દોસ્તો, તો જો દી આથમી રહ્યો છે અને ઉત્તરાયણ હવે પૂરી થવા આવી છે. તો આ તમે માનો છેલ્લો વિડીયો. હવે તમને પતંગનો વિડીયો નહીં જોવા મળે. તમે ઘણાય પતંગના વિડીયો જોયા અને તમને મજા આવી છે, આનંદ આવ્યો હોય છે. ગમતો હોય કે ન ગમતો હોય, તમે વિડીયો પૂરો જોયો અને મને સપોર્ટ કર્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપણો છેલ્લો વિડીયો છે. હવે તમને આવી તકલીફ નહીં દઉં અને બીજા સારા વિડીયો બનાવવાની કોશિશ કરીશ. આવી રીતે સપોર્ટ દેતા રહ્યો. તો હાલો આપણે જવાનું છે જીવન મુક્તેશ્વર, અને ત્યાં આપણે બની શકે ને તો આરતીનો સમય હોય ને તો લાઈવ આરતી બતાવવાની છે. તો આ વિડીયો લગભગ તમને આજે મળે અથવા કાલે મળે, પણ લાઈવ તમને બતાવી દઉં. મહાદેવની આરતીના દર્શન તમે કરી શકશો દોસ્તો. તો ચાલો અત્યારે આપણે જઈએ મહાદેવના મંદિરે જીવન મુક્તેશ્વર. ત્યાંનો પણ થોડોક વિડીયો બનાવીશું, આમાં ઉમેરશું. પણ લાઈવ થવાની ગણતરી છે. કેટલાય સમયથી આપણે કોશિશ કરી રહ્યા છીએ કે આરતીનું લાઈવ, મહાદેવની આરતી લાઈવ તમને બતાવું. તો આજ એવી ઈચ્છા છે કે એનો લાભ આપણે લઈશું મસ્ત રીતે. તો ચાલો આપણે જઈએ મંદિરે. હાલો દોસ્તો, તો મસ્ત આરતીનો લાભ લીધો જીવન મુક્તેશ્વર મહાદેવના મંદિરે. તમને પણ લાભ આપ્યો છે. લાઈવ વિડીયો શરૂ હતો. તમે જો લાઈવ વિડીયો ન જોયો હોય તો મસ્ત રીતે આ ચેનલમાં વિડીયો જોઈ લ્યો. અને જો અમારે હંસભાઈ હિસકાની મોજ લઈ રહ્યા છે, તો હિસકા ખાય છે ને મહેમાન પણ મોજ લઈ રહ્યા છે જીવન મુક્તેશ્વર મહાદેવના મંદિરે, જ્યાં બગીચા અને હિસકાની જે વ્યવસ્થા છે અને લસપરપટ્ટી એવી બધી વસ્તુ છે તેનો લાભ લે છે. તો ચાલો દોસ્તો, આપણે ઓલરેડી અત્યારે નીકળી રહ્યા છીએ ઘરે પણ ભગવાનને મનાવવાના છે, દીવાબત્તી કરવાના છે. તો આજે મકર સંક્રાંતિનો દિવસ થયો પૂરો. હવે ખુશી મોજ કરીને જઈ રહ્યા છીએ ઘેરે. આ છે પાછળનો ગેટ. તો અહીંયા પણ ઓલરેડી રાતે તાળું લાગી જાય છે. તો ભાઈ આવી ગયા છે તાળું મારવા માટે. ને જો બાળકોની મોજમાં બાળકો પણ આવી રહ્યા છે ઘેરે. તો જો દોસ્તો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખો. વિડીયોમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને સરસ મજાની કમેન્ટ કરી નાખો દોસ્તો. તો ચાલો દોસ્તો, અમારે હંસભાઈને આવી ગઈ છે મોજ કે એના મકર સંક્રાંતિનો મસ્ત દિવસ પૂરો થઈ રહ્યો છે અને એન્જોય પૂરી કરી છે.
તો ચાલો દોસ્તો, હર હર મહાદેવ.